રાજકોટ શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર સામે આવ્યો છે। રાજકોટ શહેરના નેશનલ હાઈવે પર ગઈકાલે એક વૃદ્ધ મહિલાને જે એક કાર ચાલક છે, સ્કોર્પિયો ચાલક છે, તેમને અડફેટે લીધા હતા। સ્કોર્પિયો છે તે ગોંડલ તરફથી આવી રહ્યો હતો અને તે કંઈક અમદાવાદ રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર આ જગ્યાએ જે છે મહિલાને અડફેટે લીધી હતી। મહિલાને અડફેટે લીધા બાદ જે છે એ સ્કોર્પિયો ચાલકે એક માનવતા દર્શાવીને ઊભું રહેવું પડતું હતું। મહિલાનો જીવ બચાવવા માટે તેમને પ્રયાસો કરવા જતા હતા, પરંતુ તેમને ન બ્રેક મારી ન મહિલાની સામે જોયું। તે જે પૂરપાટ ઝડપે જેટલી ઝડપથી આવતો હતો એટલી જ ઝડપે અકસ્માત સર્જ્યા બાદ ફરાર થઈ ગયો હતો। અમદાવાદ તરફ એટલે કે આ જે હાઈવે છે આ તરફ તે ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકો છે તે મહિલાની મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ની મદદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। જોકે મહિલા જે છે હોસ્પિટલમાં તેમને સારવાર મળે તે પહેલાં જ તેમનો જે છે એ જીવ પણ ગયો હતો। ખાસ કરીને આ જગ્યા છે ત્યાં અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોવાનું પણ સ્થાનિક લોકોનું કહેવું છે। અહીંયા જે છે અનેક વખત અકસ્માતમાં લોકોને જે છે જીવ પણ ગુમાવવા પડતા હોય છે, તો કેટલાક સંજોગોમાં જે છે લોકોને નાના મોટી ઈજા પણ પહોંચતી હોય છે। ત્યારે આવા રફતારના જે રાક્ષસો છે તેમની સામે ક્યારે બ્રેક મારવામાં આવશે, તંત્ર છે તે આવા લોકો સામે શું કાર્યવાહી કરશે તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। કાલે 7:30 અહીંથી એક લોકોવાળા નીકળ્યા, એ ગાડી માડી અહીંયા રોડ ક્રોસ કરવા ગયા તો માડીને ઉલાડીને વયા ગયા, એ પણ ઊભો ના રહ્યા। અમારું એવું કહેવાનું થાય છે કે અહીંયા ઓવરબ્રિજ હોવો જોઈએ। અહીંયા અકસ્માત કેટલા થતા હોય? અહીંયા અકસ્માત હર વખતે 7-8 દિવસે ને 7-8 દિવસે થાય। કેવી તકલીફ? અમારે ખરેખરની તકલીફ છે અહીંયા, બહુ દાદામાં દાદી તકલીફ। તો બીક લાગે તમે? ઓવરબ્રિજ લાગે તો અમે અહીંયા અવારનવાર નીચેથી જઈ શકીએ આવી શકીએ। નાના માણસો, કોઈ નાનું વાહન અમારે ચલાવવામાં બહુ મુસીબત થાય। અહીંયા અકસ્માત કેટલા બનતા હોય મહિનામાં? અહીંયા તો હર વખતે જ થાય છે। અહીંયા હર વખતે 7-8 દિવસે ને 7-8 દિવસે। કાલે એક માળી અહીંથી રોડ ક્રોસ કરતા હતા ને આમ ફૂલ સ્પીડથી સ્કોર્પિયો કાર આવી અને માળીને આગળ લઈ લીધા અને સ્કોર્પિયો જતી રહી। તાત્કાલિક 108માં ફોન કર્યો, 108 થોડીક જ વારમાં આવીને માજીને સારવાર દરમિયાન લઈ ગયા। સ્કોર્પિયાની સ્પીડ જાજી હતી કારણ કે બ્રેક ના લાગી, એના હિસાબે માળીને ઉલાડીને 10 ફૂટ દૂર ઘા કર્યા હતા। ઊભું રહેવું પડે પણ એ ભાઈ ઊભા ના રહ્યા। અમે દોડીને આ રામાધણી હોટલવાળા ભાઈ બહુ સારું કામ કરે છે, દોડીને આવ્યા અને એમને તાત્કાલિક 108ને ફોન કર્યો। આ જ જગ્યાએ બનાવ બન્યો હતો।